ગુજરાતમાં આપણે જ્યારે ઘરે હોઈએ અને પત્ની આપણને પૂછે કે સાંજે જમવાનું શું બનાવું, તો આપણે એમ કહીએ ને કે રીંગણના રવૈયા બનાવી દેજે, તો કહેશે 2 દિવસ પહેલાં જ બનાવ્યા હતા. પછી આપણે એમ કહીએ ને કે બટાકાનું કોળું શાક બનાવી દેજે, તો કહેશે કે સાંજે કોળું શાક નહીં મજા આવે. પછી આપણે એમ કહીએ ને કે એક કામ કર ઢોકળી બનાવી દે, તો આપણને કહેશે ઘરમાં લીલા દાણા નથી. અને એ જ પછી આપણને સામેથી કહેશે સાહેબ કે એક કામ કરું વઘારેલી ખીચડી બનાવી દઉં. પણ સાહેબ વઘારેલી ખીચડીનું પહેલેથી એમનું ફિક્સ જ હોય છે. એ તો આપણને એટલા માટે પૂછવામાં આવે છે કે ખાટી વખતે આપણે માથાકૂટ ના કરીએ કે આજે વઘારેલી ખીચડી કેમ બનાવી, એવો આપણે સવાલ એમને ના કરીએ, એટલા માટે આપણને ઓપ્શન આપવામાં આવેલા હતા. પણ એની ઈચ્છાનું જ બનાવશે સાહેબ, પણ આપણને ખુશ રાખવા માટે જ પૂછે કે આજે શું બનાવું. બાકી તમે કહેશો ને એમાં કોઈને કોઈ પ્રોબ્લેમ કાઢશે જ, વાંધો કાઢશે જ, અને એનું જે ફિક્સ પહેલેથી જ હતું મગજમાં એ જ બનાવશે. ગુજરાતની પત્નીઓ ખૂબ જ હોશિયાર હોય છે સાહેબ, તમે માર્કિંગ કરજો.